નમસ્કાર. મુખ્ય સેવિકાની તૈયારી કરતી તમામ બહેનો માટે એક જબરદસ્ત બેચ છે સખી બેચ, જેની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયોઝ જોવા મળશે. આ બેચની અંદર તમને ડે ટુ ડે પરફેક્ટ પ્લાનિંગ આપવામાં આવશે. એટલે કે પહેલા દિવસે તમારે કયો વિડીયો જોવાનો, એ વિડીયોની પીપીટી વાંચવાની, એની ટેસ્ટ આપવાની. આ સિવાય બીજા ફોલ્ડરમાં જે રીડિંગ સેક્શન હશે એની અંદર તમારે એક્સ્ટ્રા કયું રીડિંગ કરવાનું છે, આ બધું જ તમને અહીંયાથી અમારા દ્વારા કહેવામાં આવશે. તમારે જ્યારે બી તમે તૈયારી શરૂ કરો, આજે કાલે જ્યારે બી તમે બેચ લ્યો, ગમે ત્યારે તમે આ બેચ જ્યારે બી લેશો, તો એ બેચમાં તમારે ડે 1 થી તમારે તમારી રીડિંગ જે છે એ શરૂ કરી દેવાનું. સંપૂર્ણ સિલેબસ એટલે કે જગ્યાને લગતી માહિતી, રીઝનિંગ, ગણિત, ઇંગ્લિશ, ગુજરાતી, સ્ટેટિક જીકે, બંધારણ, આ સાહિત્ય, બધી જ વસ્તુ તમને અહીંયાથી એના વિડીયોઝ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. સંપૂર્ણ સિલેબસ આવરી લેવામાં આવશે. કોઈ પણ વિષયને બારીકાઈથી, બધા જ વિષય એકદમ બારીકાઈથી જે છે આવશે. સાથે સાથે દર રવિવારે આનો એક મોડલ પેપર પણ લેવામાં આવશે. દર રવિવારે આનો એક મોડલ પેપર જે છે એ પણ તમારે અહીંયા આગળ લેવામાં આવશે. સાથે સાથે બધા જ વિષયોની તૈયારી કઈ રીતે કરવી એના માટે મહિનામાં એક વખત આખો મોટિવેશનલ લેક્ચર જે છે એ તમારે લેવામાં આવશે. તો જો અમારી સાથે મુખ્ય સેવિકાની તૈયારી કરવા માંગતા હો તો આ બેચની અંદર જોડાઓ. સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર એપ્લિકેશન ડાઉનલોડ કરી સ્ટોરમાં જઈ સખી બેચ સિલેક્ટ કરો અને જ્યાંથી બી તમે સ્ટાર્ટ કર્યું હોય ત્યાંથી ડે 1 ની તૈયારી તમે શરૂ કરી શકો છો. બરાબર? તો આ તૈયારી માટે તમને વિશ યુ ઓલ ધ બેસ્ટ. પૂર્ણ શક્તિ બેચમાં કોઈ બીજી બેચ લેવાની નથી. પૂર્ણ શક્તિ બેચના વિદ્યાર્થીઓને આ બેચ એક અલગ ફોલ્ડર કરીને ફ્રી આપવામાં આવશે. આ સાથે સાથે એ સિવાયની મીન્સ કે આખી બેચ ન લેવી હોય ને કોઈને અલગ અલગ બેચ લેવી હોય તો પણ છે. આખી સખી બેચ છે, માત્ર સખી બુકના વિડીયોઝ છે, ગણિત રીઝનિંગના છે, સ્ટેટિક જીકેના છે, इंग्लिश गुजरातीना છે. मैं हार नहीं मान सकती मेरे हाथों, क्योंकि मेरे हाथों में किसी का बचपन है. તો મુખ્ય સેવિકાની સંપૂર્ણ તૈયારી કરવા માટે આજે જ અમારી સાથે જોડાઓ અને તમે સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન જે છે એ સાકાર કરો. આ એક બુક જે છે એ આપણે લોન્ચ કરી છે, જે મુખ્ય સેવિકા અને સીડીપીઓની જગ્યાને લગતી માહિતી માટેની છે. આ બુકની ખાસિયત એ છે કે બધો જ વિષય, બધા જ જે પુસ્તકો જે છે, આખું પુસ્તક જે છે ને એ બધા જગ્યાને લગતી માહિતીનું જેટલું કન્ટેન્ટ હતું ને એ બધું ભેગું કરીને આખો અભ્યાસક્રમનો આવરી લેવામાં આવ્યો છે. તમામ મુદ્દાને સાદી સરળ ભાષામાં વર્ણન કરવામાં આવ્યું છે. એની કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે ગત 3 સીડીપીઓના પેપર અને મુખ્ય સેવિકાના પેપરના પ્રશ્નોના જે ઓપ્શન્સ હતા એને ગૂગલ સર્ચ કરીને જે માહિતી મળી છે અને એના આધારે પોઈન્ટ ટુ પોઈન્ટ લખાણ લખી વિસ્તૃતીકરણ કરી અને એક શ્રદ્ધેય પુસ્તક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આ બુક જે છે એ તમે ozabookstall.com ઓફિશિયલ વેબસાઇટ જે છે ઓઝા બુકસ્ટોલની, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. જય શ્રી રામ. વેલકમ ટુ સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર. સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે અંગ્રેજીની અંદર જે પહેલો જ ટોપિક છે, જેની અંદર આપણે ગણી શકીએ કે ભાઈ જે સૌથી વધારે ક્રુશિયલ છે, અને આગળ અંગ્રેજીના જેટલા બી ટોપિક છે એ બધા જ ટોપિકનો જે મેઇન પોર્શન છે એ આ ચેપ્ટર છે. એટલે ધેટ ઇઝ કોલ્ડ પાર્ટ્સ ઓફ સ્પીચ. પાર્ટ્સ ઓફ સ્પીચનો મતલબ શું થાય કે કોઈ પણ એક વાક્ય લખું, આ વાક્ય જે છે એ કયા કયા ભાગોનું બનેલું છે. બરાબર? સપોઝ હું એમ કહું કે ભાઈ ચાલો, આઈ એમ ટીચિંગ નાવ. આઈ એમ ટીચિંગ નાવ. આ એક સેન્ટેન્સ છે. બરાબર? આને કહેવાય એક સ્પીચ. સ્પીચ એટલે કોઈ પણ એક તમે વાક્ય લઈ લ્યો. બરાબર? તો આ જે સેન્ટેન્સ છે, આ સેન્ટેન્સ કયા કયા પાર્ટ્સથી બનેલું છે? તો જો અહીંયા આગળ તમને એક પાર્ટ આ છે, બીજો પાર્ટ આ છે, ત્રીજો પાર્ટ આ છે અને ચોથો પાર્ટ જે છે આ છે. તો આ 4 પાર્ટ્સથી એક સ્પીચ તૈયાર થઈ. સ્પીચ એટલે કે વાક્ય. તો આપણે અંગ્રેજીનું કોઈ પણ વાક્ય હોય એ કયા કયા ભાગોથી બને છે અને કયા કયા ભાગો એની અંદર આવે છે, એ વસ્તુ આપણે આજના સેશનમાં ક્લિયર કરવાની છે. બરાબર? તો આઈ એમ ટીચિંગ નાવ એ પાર્ટ્સ થયા ટોટલ 4. આવા 4 પાર્ટ્સમાં આઈ શું છે,
ક્યારે વપરાય, એમ શું છે, ઈ ક્યારે વપરાય, ટીચિંગ શું છે, એ ક્યારે વપરાય, નાવ શું છે, એ ક્યારે વપરાય. બરાબર, તો એના વિશે આપણે ડિટેલ અભ્યાસ જે છે એ કરવાનો છે. તો આ આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ આને કહેવાય કે કોઈ પણ એક વાક્ય જે છે એ અલગ અલગ ભાગોનું બનેલું હોય. તો એના ઉપર આપણે ડિટેલ ચર્ચા કરવાની છે કે ભાઈ આપણે કોઈ પણ એક સેન્ટેન્સ તમે લ્યો, બરાબર, કે એ અનેક શબ્દો, કોઈ પણ તમે અંગ્રેજીનું એક વાક્ય લ્યો તો એક નહીં પણ અનેક શબ્દો જે છે એનાથી તૈયાર થયું હોય. એક વાક્યથી ન બને, એક શબ્દથી ન બને એક વાક્ય, એ અનેક શબ્દો હોય. આ જે અનેક શબ્દો જે છે એ એના ઉપયોગ અનુસાર જુદા જુદા ભાગોમાં એને વહેંચવામાં આવે છે. એ જે આ જુદા જુદા ભાગોમાં જેને આપણે વહેંચીએ છીએ એને ઇંગ્લિશમાં કહેવાય પાર્ટ્સ ઓફ સ્પીચ. એને આપણે કહીશું પાર્ટ્સ ઓફ સ્પીચ, જેને આપણે ગુજરાતીમાં સામાન્ય રીતે શબ્દ ભેદના નામે ઓળખતા હોઈએ. અને મોડર્ન ઇંગ્લિશ જે છે એની અંદર તમે જોવા જાઓ તો પાર્ટ્સ ઓફ સ્પીચ છે ઘણા બધા મતમતાંતર છે. કોઈ કે છે 7, કોઈ કે છે 8, કોઈ કે છે 9, કોઈ કે 10. અલગ અલગ જે છે એ આપણે એની અંદર બિલીવ કરીએ છીએ કે ભાઈ આ અલગ અલગ રીતે એને ગણવામાં આવે છે. પરંતુ આપણે શું કરવાનું છે, આપણે અંગ્રેજી ભણવા માટે જે જરૂરી છે, આગળના જેટલા બી પોર્શન છે એ ભણવા માટે આપણે ટોટલ 9 પાર્ટ્સ જે છે એ શીખવા જરૂરી છે. તો 9 પાર્ટ્સ કયા કયા? એક આપણે સમજશું નાઉન, એક નાઉન રિપ્લેસ્ડ બાય પ્રોનાઉન્સ, બરાબર છે. પછી આવશે વર્બ એટલે કે ક્રિયાપદો, નાઉન એટલે કે નામ અથવા તો સંજ્ઞા. આ સૌથી વધારે અગત્યના પાર્ટ્સ છે બધા. પ્રોનાઉન્સ નો મતલબ થાય તો કે સર્વનામો, બરાબર. વર્બ એટલે કે તો કે ક્રિયાપદો, અંગ્રેજીની અંદર જે ક્રિયાપદો છે એના બધા અલગ અલગ પ્રકાર છે. એડજેક્ટિવ આપણે તો કે એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વિશેષણો, વિશેષણો. પછી એડવર્બ છે તો એને આપણે કહીએ છીએ ક્રિયા વિશેષણો. એડવર્બનો મતલબ થાય ક્રિયા વિશેષણો. પછી આવે છે તો કે પ્રીપોઝિશન. પ્રીપોઝિશન એટલે નામ યોગી અવ્યયો, બરાબર. નામ યોગી, અમુક વસ્તુ આપણે ઇંગ્લિશની અંદર એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ કરીશું. શું કામ? કારણ કે અમુક આપણે ગુજરાતીમાં ઇંગ્લિશને સ્વીકારી લીધેલું છે. લાઈક હું તમને એમ કહું કે ભાઈ ચલો આ બટન છે, તો બટનનું શુદ્ધ બટન ઇંગ્લિશ શબ્દ છે, પણ બટનનું શુદ્ધ ગુજરાતી આપણે જોવા જઈએ તો એ છે અસ્તવ્યસ્ત વસ્ત્ર વ્યવસ્થાપક. શું થાય? અસ્તવ્યસ્ત વસ્ત્ર વ્યવસ્થાપક. તો આને આપણે બટન તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? તો બટન જે છે એ જ વસ્તુ, એટલે અમુક હમણાં સ્વીકારી લેવાનું સીધે જ. આપણે કેમ બટન સ્વીકારી લીધેલું છે એવી રીતે આને સ્વીકારી લેવાનું, બરાબર. તો સિમિલરલી પ્રિપોઝિશન્સ આપણે નામ યોગી અવ્યયો બોલવાને બદલે આપણે પ્રિપોઝિશન બોલીશું. પછી કંજક્શન, કંજક્શનને આપણે કહીએ છીએ તો કે સંયોજકો, જે વાક્યને જોડવાનું કામ કરે છે, બરાબર. આર્ટિકલ્સ એ બી આપણે સ્વીકારી લીધેલું છે, બરાબર છે. પછી ડિટરમાઇનર્સ એ બી આપણે સ્વીકારી લીધેલું છે. અને એક આવે છે ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન્સ અંગ્રેજીની અંદર એક અલગ શબ્દ છે, તો કે આપણે એના માટે ગુજરાતીની અંદર એક શબ્દ છે જેને આપણે રવાનુકારી તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો એને આપણે રવાનુકારી તરીકે આપણે એને કન્સિડર કરીશું સમજવા માટે. બાકી એ શું છે આપણે ત્યારે ક્લિયર કરીએ, બરાબર. તો એ વસ્તુ આપણે ક્લિયર કરવાની છે કે આટલા 9 પાર્ટ્સને આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. આ 9 પાર્ટ્સ સમજો એટલે અંગ્રેજીની અંદર તમારે કોઈ પણ પોર્શન જે છે એ શીખવા માટે એકદમ ઈઝી થઈ જાય. આગળ જતા બધા પાર્ટ્સનો ઉપયોગ જે છે એ આવવાનો છે, બરાબર. એક પાર્ટ્સ, એક ટોપિક છે. અત્યારે જે આપણે ભણીશું એ જસ્ટ આપણે એની ડેફિનેશન અને ઇન્ટ્રો જે છે આ બે જ વસ્તુ ભણવાની છે. ડેફિનેશન, વ્યાખ્યા, ઇન્ટ્રોડક્શન એટલે કે આમ કહેવાય ને કે બેનો પ્રસ્તાવના પરિચય આપણે મેળવીએ. સૌથી પહેલી વાત કરીએ તો કે ભાઈ નામ. નામ એટલે શું? તો કે સંજ્ઞા તે આપણે ઓળખીએ છીએ. નામ ગુજરાતીમાં કહીએ છીએ નાઉન, સંજ્ઞા. હવે શું છે તો કે દુનિયામાં જેટલી બી મૂર્ત અમૂર્ત વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, સ્થળ કંઈ પણ હોય એને નાઉન કહેવાય. મૂર્ત એટલે જોઈ શકાય એવું, અમૂર્ત એટલે જોઈ ન શકાય એવું. જોઈ શકાય એવું બધું મૂર્ત કહેવાય, જોઈ ન શકાય એવું બધું અમૂર્ત કહેવાય, બરાબર. તો નાઉનની અંદર દરેક પદાર્થનો અનુભવ થાય જેને આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ, સ્પર્શ કરી શકીએ, ઇવન વિચારી બી શકીએ.
જેનો આપણને વિચાર આવે એ પણ નાઉનની અંદર જ કન્સિડર થશે. અંગ્રેજીની અંદર આ બધા જે છે એ નાઉન કહેવાય. નાઉન એટલે કે એની નાઉન. એની નામ એટલે કોઈ પણ નામ. બરાબર, આપણે શું કહીએ છીએ? કોઈ પણ નામ એટલે આપણે નાઉન તરીકે ઓળખીએ છીએ. માનો કે અહીંયા એમ કહું કે ભાઈ મિસ્ટર શર્મા ઇઝ અ ડોક્ટર, તો અહીંયા આગળ મિસ્ટર શર્મા અને ડોક્ટર આ બંને જે છે એ નામ છે. બરાબર, એને આપણે નાઉન તરીકે કન્સિડર કરીએ. પછી અહીંયા કોલકાતા ઇઝ ઓન ધ હુગલી, તો કોલકાતા પણ નાઉન છે અને હુગલી પણ નાઉન છે. બંને નાઉન જ આપણે કન્સિડર કરીએ છીએ. હિઝ કરેજ વોન હિમ ઓનર, તો આ કરેજ અને ઓનર આ જોઈ ન શકાય એવા છે. કરેજ હિંમત, ઓનર એટલે માન સન્માન, એને અનુભવી શકે. કોલકાતા હુગલીને જોઈ શકાય, એ સ્થળવાચક છે. મિસ્ટર શર્મા ડોક્ટર પ્રોફેશન છે. તો આ બધાને આપણે નાઉન તરીકે કન્સિડર કરીએ. આને આપણે શું કહીએ છીએ? નાઉન જે છે એ આપણે કન્સિડર કરીએ. બરાબર, તો જેટલા બી છે એ બધા આપણે નાઉન એટલે કોઈ પણ વ્યક્તિ આવી ગયા, વસ્તુ આવી ગઈ, પદાર્થ આવી ગયા, સ્થળ આવી ગયું, ગમે તે વસ્તુ હશે એ બધું આપણે નાઉનની અંદર આપણે સમજીશું. તો આપણે એમ સમજીએ કે ફંક્શન ઓફ નાઉન આપણે સમજવા હોય, નાઉન ખરેખર નાઉન કઈ રીતે બને છે, એટલે નાઉન અલગ અલગ કઈ રીતે કહેવાય. તો નાઉન જે છે એ નાઉન તરીકે વપરાય. નાઉનના અલગ અલગ ટાઈપ્સ પણ છે. એના પ્રોપર છે, પ્રોપર નાઉન કહેવાય, કોમન નાઉન કહેવાય, કલેક્ટિવ નાઉન કહેવાય. એક આખો ચેપ્ટર જ છે ટાઈપ્સ ઓફ નાઉનનો. બરાબર, પછી આવે છે નાઉન એન્ડ નંબર. નંબર્સ એટલે કે એક વચન બહુવચનનો કન્સેપ્ટ, એને આપણે સિંગ્યુલર પ્લુરલ તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો સિંગ્યુલર પ્લુરલનો પણ એ નાઉન જ ગણી શકાય. નાઉન એન્ડ જેન્ડર. નાઉન એન્ડ જેન્ડર, જેન્ડર એટલે કે જે જાતિ, એટલે કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, એ બધું જે છે એને રિગાર્ડિંગ જેટલા બી છે, એને રિગાર્ડિંગનો મતલબ શું થાય? પુલ્લિંગને લગતા નિયમો, સ્ત્રીલિંગને લગતા નિયમો, નપુંસકલિંગને લગતા નિયમો. બરાબર, અને અંગ્રેજીમાં એક ચોથો આવે કોમન જેન્ડર. બરાબર, તો મસ્ક્યુલિન છે, ફેમિનન છે, ન્યુટર છે, ન્યુટ્રલ છે, એવી રીતે કોમન પણ ગણી શકાય. બરાબર, એક આવે છે ફંક્શન ઓફ. તો ફંક્શન કેવા કેવા છે? તો નાઉન જે છે એ પોતે કર્તા તરીકે આવશે. નાઉન જે છે એ કર્મય બને. ઇવન અમુક કેસમાં નાઉન આપણે સંબંધક વિભક્તિ તરીકે પણ કન્સિડર થાય. એટલે કાં કર્તાય હોય, કર્મય હોય, અથવા તો સંબંધક વિભક્તિ પણ હોવાની. બરાબર, એટલે નાઉન જે છે એ આપણે બંને રીતે કન્સિડર કરી શકીએ. કર્તાય ગણી લો, કર્મય ગણી લો. બરાબર, એ બધા આપણે નાઉન તરીકે. નાઉન આપણે ડીપમાં, ડિટેલમાં એક કે એક પાર્ટ સાથે આપણે એક અલગ ચેપ્ટર તરીકે ભણવાના છે. એ અલગ ચેપ્ટર તરીકે આપણે ભણીશું એટલે એ વખતે આપણને વધારે આઈડિયા આવી જશે. એ વખતે આપણને કમ્પ્લીટલી ક્લિયર થઈ જશે કે આની અંદર શું છે. બરાબર, હવે આવે છે પ્રોનાઉન. પ્રોનાઉનનો મતલબ થાય જે શબ્દ નામના બદલે વપરાય. આપણે નાઉન વિશે અભ્યાસ કર્યો. નાઉન જે છે એને જે વર્ડથી તમે રિપ્લેસ કરો. બરાબર, એટલે જ્યારે કોઈ નિશ્ચિત નામ હોય એના બદલે કોઈ બીજો જ નામ મૂકો. માનો કે હું તમને એમ કહું કે ભાઈ કિયાન વોઝ એબસન્ટ બીકોઝ. હવે કિયાન મારે નથી લખવું, એના બદલે કિયાન મારે નથી લખવું, હવે એના બદલે મારે લખવું છે શું? તો કે હી. તો હી જે છે એ આપણા માટે થઈ ગયું નાઉન, કારણ કે નાઉનને રિપ્લેસ કરીને વર્ડ બન્યો છે. એવી રીતે ધ બુક્સ. ધ બુક્સ મારે નથી લખવું, પણ હવે એના માટે મારે શબ્દ છે ધેમ. તો એ નાઉનને બદલે વપરાતો શબ્દ છે. તો જે શબ્દ નામને બદલે વપરાય એને આપણે પ્રોનાઉન તરીકે ઓળખાય. પ્રોનાઉન્સ અંગ્રેજીની અંદર એક આખું ચેપ્ટર છે. આ ચેપ્ટરની અંદર આપણે ડીપલી નાનામાં નાની બાબતો જે છે એ ક્લિયર કરીશું. બરાબર, નાનામાં નાની બાબતો જે છે એ આપણે ક્લિયર કરીશું. એના અલગ અલગ 9-10 ટાઈપ્સ છે. 10મો ટાઈપ્સ આપણે નથી ગણતા, કારણ કે એમાંથી ક્વેશ્ચન પૂછાતા નથી. બાકી 9 ટાઈપ્સ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, તો એ વસ્તુ છે. પછી આવે વર્બ. વર્બ એટલે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ગણી લો, મોસ્ટ આઈએમપી. વર્બ જે છે એ યાદ રાખજો, મોસ્ટ ટાઈમ છે. વર્બ એટલે શું? તો કે ક્રિયાપદ. ક્રિયાપદ એટલે શું? તો કે ક્રિયાપદ કોને કહેવાય? તો કે વાક્યમાં કંઈક થવાનો ભાવાર્થ હોય એને આપણે ક્રિયાપદ કહેવાય. અહીંયા આગળ મેં તમને ક્રિયાપદ આખું તમને સમજાવ્યું છે કે તમે ચેક કરો થોડું ઘણું. વર્બ, લેક્ઝિકલ વર્બ છે, ઓક્ઝિલરી વર્બ છે, પ્રાઇમરી, મોડલ, માર્જિનલ, આ બધા અલગ અલગ એના વર્બના ટાઈપ્સ છે. આખું ટેન્સ વર્બ ઉપર આધારિત છે. એટલે આ પોઈન્ટને વધુ ક્લિયરલી સમજજો.
ટેન્સ, ઇવન આગળ જેટલા બી ચેપ્ટર આવશે એ બધાની અંદર વર્બ બહુ ઇમ્પોર્ટન્ટ પોર્શન સાબિત થશે. ઓવરઓલ તમને સમજાવી દઉં છું, બરાબર? એટલે તમારે લગભગ ક્લિયર થઈ જાય. વર્બ એટલે શું? તો કે ક્રિયાપદ, જે શબ્દ કંઈક થવાનો ભાવાર્થ સૂચવે, અથવા તો જે શબ્દ કાળનું સૂચન કરે, અથવા તો જે શબ્દ કંઈક વિશેષતા સૂચવે એને આપણે વર્બ તરીકે ઓળખીએ. જનરલી એ કંઈક થવાનો ભાવાર્થ હોય. હવે એના બેઝિક પ્રકારમાં જોવા જઈએ તો બે પ્રકાર છે. પહેલો પ્રકાર જે છે એને આપણે કહીશું લેક્સિકલ વર્બ. શું કહીશું એને? લેક્સિકલ વર્બ. લેક્સિકલ વર્બ એટલે એવા ક્રિયાપદો કે જેને આપણે ગણી શકાય કે કંઈક થવાનો ભાવાર્થ હોય. કંઈક થવાનો ભાવાર્થનો મતલબ થાય કે કોઈક ક્રિયા થાય, આપણે કુછ કુછ હોતા હૈ, બસ એને લેક્સિકલ વર્બ કહેવાય. અત્યારે હું ભણાવી રહ્યો છું તો એક ક્રિયા થઈ ભણાવવાની. ક્લિયર? તો આ ક્રિયા જે છે એને લેક્સિકલ વર્બની અંદર ગણી શકાય. ભણાવવું એટલે એ શબ્દને આપણે શું કહીશું? તો કે મેઇન વર્બ ગણી શકાય. હવે મેઇન વર્બના પાછા અલગ અલગ પ્રકાર છે. V1 છે, V2 છે, V3 છે, V4 છે, V5 છે. આગળ જતા બધી જગ્યાએ આ જ મેન્શન કરીશ, V1, V2, V3, V4, V5. તો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ કોલ્ડ V1, વોટ ઇઝ V2, વોટ ઇઝ V3, વોટ ઇઝ V4, વોટ ઇઝ V5. તો V1 એટલે કે જે ક્રિયાપદનું મૂળ રૂપ ગણી શકાય, જે ક્રિયાપદનું કેવું છે? મૂળ રૂપ ગણી શકાય. બરાબર છે? ક્રિયાપદનું જે મૂળ રૂપ છે એને આપણે V1 કહીશું. શું કહીશું? ક્રિયાપદનું મૂળ રૂપ જે છે એને આપણે V1 કહીશું. પછી V2 જે છે એને આપણે શું કહીશું? તો કે ભૂતકાળનું રૂપ કહીશું. શું કહીશું? ભૂતકાળનું રૂપ. પછી V3 જે છે એ આવશે ભૂતકૃદંતનું રૂપ. કયું રૂપ આવશે? ભૂતકૃદંત. V4 એટલે જે ક્રિયાપદને ING લગાડવાનું હોય, પ્લે, પ્લેઇંગ, તો ING લાગે એને V4 કહેવાય. અને V5 એટલે કે જે ક્રિયાપદને SKS લાગે, જે સામાન્ય રીતે કાળની અંદર વપરાતા હોય. ક્યાં વપરાય? કાળની અંદર જે છે એ વપરાય. તો એને આપણે શું કહીશું? ક્રિયાપદનું SKS વાળું રૂપ. બરાબર? ક્રિયાપદનું SKS વાળું જે રૂપ છે એને આપણે ગણીશું. તો એ જ વસ્તુ આ બધા લેક્સિકલ, જેને આપણે મેઇન વર્બ કહેવાય અથવા તો મુખ્ય ક્રિયાપદ તરીકે તમે એને ગણી શકો. મુખ્ય ક્રિયાપદ તરીકે. તો એમ થાય કે તો ગૌણ કેવા હશે? તો ગૌણની વાત કરી લઈએ. ગૌણ ક્રિયાપદોમાં પણ પાછા 3 પ્રકારો છે. બરાબર? ગૌણ ક્રિયાપદોમાં સૌથી પહેલા પ્રાઇમરી વર્બ આવે, પછી મોડેલ ઓક્ઝિલરી વર્બ આવે અને માર્જિનલ ઓક્ઝિલરી વર્બ કહી શકાય. પ્રાઇમરી વર્બની અંદર પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ જોવા જઈએ તો ટુ બી ના રૂપો. ટુ બી એટલે એમ, ઇઝ, આર, વોઝ, વર, શેલ બી, વિલ બી, એ બધા ટુ બી ના રૂપો કહેવાય. ટુ હેવ એટલે હેવ, હેઝ, હેડ, શેલ હેવ, વિલ હેવ, એને આપણે ટુ હેવ ના રૂપો કહીશું. અને ટુ ડુ એટલે ડુ, ડઝ અને ડીડ, એ આપણે પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ તરીકે ઓળખીશું, જે પર્ટિક્યુલર કાળ માટે વપરાય. ટુ બી જે છે એ ચાલુ ક્રિયા માટે વપરાય, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ. ટુ હેવ જે છે એ પૂર્ણ ક્રિયા માટે વપરાય, તો કે પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ. ટુ ડુ જે છે એ સાદી ક્રિયા માટે વપરાય, સાદો વર્તમાન કાળ ને સાદો ભૂતકાળ. બરાબર? ત્યાં સહાયકારક તરીકે હોય. એટલે જે કંઈ છે એ બધું સહાયકારક હોવાનું છે, સમજો. પછી મોડેલ ઓક્ઝિલરી વર્બનો મતલબ એવો થાય જે વિશેષતા હોય. વિશેષતા એટલે જે એની અલગ જ વિશેષતા હોય. કેન તો એ અલગ સિચ્યુએશનમાં જ વપરાય, ક્ષમતા દર્શાવે. બરાબર? એ બધા માટે કેન કુડ વપરાય. વર્તમાન હોય તો કેન, ભૂતકાળ હોય તો કુડ. સંભાવના હોય તો કે મે અને માઇટ. પછી શુડ આવે, શેલ વિલ આવે, વુડ આવે, મોસ્ટ આવે. આવા અલગ અલગ શબ્દો છે. એને આપણે મોડેલ ઓક્ઝિલરી વર્બ તરીકે ઓળખીશું. કયા? મોડેલ ઓક્ઝિલરી વર્બ, કે જે વિશેષ પરિસ્થિતિમાં વિશેષ રીતે વપરાય, એને મોડેલ ઓક્ઝિલરી વર્બ કહેવાય. પછી છે માર્જિનલ વર્બ. માર્જિનલ વર્બ એટલે શું? આખા અંગ્રેજીમાં 3 જ ક્રિયાપદો એવા છે જેને તમે ડિરેક્ટલી નોટ લગાડી શકો. સમજો, તમે પ્લેને ડાયરેક્ટ નોટ લગાડી શકો નહીં, પણ યુઝડ ટુ નોટ લગાડી શકો, ડેર ને નોટ લગાડી શકો. બરાબર? એને આપણે શું કહીશું? તો કે માર્જિનલ ઓક્ઝિલરી વર્બ. નીડ ને સીધું નોટ લાગે,
એ માર્જિનલ ઓક્સિલરી વર્બ 3 જ છે, બીજા કોઈ વિચારવાની જરૂર નથી. તો આ એનો આખો સાર મેં તમને આપ્યો. બરાબર કે ભાઈ ક્રિયાપદ કોને કોને કહેવાય. હવે આપણે એક એક જે છે એ ડીપમાં સમજીએ કે ભાઈ સૌથી પહેલું હું તમને કહું કે ભાઈ લેક્સિકલ વર્બ જે છે એ કોને કહેવાય, કે એવા ક્રિયાપદો જે ક્રિયા થાય એવું સૂચવે, એટલે કે કંઈક થવાનો ભાવાર્થ હોય, જેના મુખ્યત્વે 5 પ્રકાર V1 V2 V3 V4 VING, એટલે કે V4 V5 એટલે ક્રિયાપદનું SKS વાળું રૂપ. બધામાં તમે જુઓ તો ખ્યાલ આવે કે ભાઈ ઈટ, પછી ભૂતકાળ એટ, ભૂતકાળ ભૂતકૃદંત ઈટન, ING અને ઇટ્સ. આના કોઈ નિયમો નથી કે આને ઈડી જ લગાડવાનું. ઈ પ્રોનાઉન્સિએશન ઉપર જે તે સમયે જ્યારે ક્રિયાપદ બને એ સમયે જ એના V2 V3 બધું નક્કી થઈ ગયા. બરાબર. હવે આપણને પ્રશ્ન અહીં થાય, આ બધું ભણવાની જરૂરિયાત શું છે? તો એ ક્રિયાના કાળ અને ક્રિયાના પ્રકાર ઉપર સંપૂર્ણ આધાર રાખે. ક્રિયા કેવા કાળની છે, કયા કાળની છે અને કયા પ્રકારની છે, બરાબર, એના ઉપર સંપૂર્ણ આધાર રાખશે. પછી આપણે ભણ્યા ઓક્ઝિલરી. ઓક્ઝિલરી એટલે શું? તો કે જે મુખ્ય ક્રિયાપદો હતા, જે મેં હમણાં તમને વાત કરી V1 V2 V3 V4 V5, એને સહાયતા પૂરી પાડવા માટે. શેના માટે? સહાયતા, સહાયકારક જરૂરી છે. કોઈ પણ ક્રિયા તમારે ટીચ લખવું, આમ નામ ટીચ લખો ન લખી શકો, લખી જ ન શકાય. શું કામ? કારણ કે દરેક ક્રિયાપદને એક સહાયકારક ક્રિયાપદ જોઈએ જ જોઈએ ને જોઈએ જ. એની વગર તો હમારી અધૂરી કહાની, હમારી અધૂરી કહાની. સમજો ખાસ, કારણ કે જે પ્રાઇમરી ઓક્સિલરી વર્બ છે એના રૂપો 3 છે, ટુ બી, ટુ હેવ અને ટુ ડુ. ટુ બી ની વાત કરીએ તો ટુ બી ની અંદર આવશે એમ, ઇઝ, આર, ભૂતકાળમાં થાય વોઝ, વર, ભવિષ્યકાળમાં શેલ બી, વિલ બી. તો ક્યાં વપરાય? તો એ બધી જે છે એ ચાલુ ક્રિયામાં વપરાય. તો ચાલુ ક્રિયામાં કયો કાળ વપરાય, કયો રૂપ વપરાય? તો તમને ખ્યાલ છે V4 જે છે એ વપરાય. તમામ પ્રકારની ચાલુ ક્રિયામાં ફરજિયાત ક્રિયાપદનું ING નું રૂપ લાગે. આ આપણે ક્લિયરલી સમજી લઈએ. આઈ એમ ટીચિંગ નાવ, તો ટીચિંગ જ મુકાય, કારણ કે એ ચાલુ ક્રિયા છે. વર્તમાનની હોય તમારે એમ, ઇઝ, આર લખવું પડે. બસ, તો એને કહેવાય સહાયકારક ક્રિયાપદ. ભૂતકાળ હોય, હું ભણાવી રહ્યો હતો, આઈ વોઝ ટીચિંગ. ક્લિયર? હું એમ કહું કે હું ભવિષ્યમાં ભણાવી રહ્યો હોઈશ, તો આઈ શેલ બી ટીચિંગ. ટીચિંગ તો બધે આવશે જ, પણ ટીચિંગની પહેલા આવતો શબ્દ નક્કી કરશે. તમને કહું, ટીચિંગની પહેલા આવતો શબ્દ નક્કી કરશે કે એ કયા કાળનું છે. વર્તમાન હોય તો એમ, ઇઝ, આર હશે, ભૂતકાળ હશે તો વોઝ, વર હશે, ભવિષ્યકાળ હશે તો શેલ બી, વિલ બી હશે. હવે એ પાછા કર્તા ઉપર ડિપેન્ડ કરે. આઈ હોય તો એમ આવશે, અહીંયાથી વોઝ આવશે, અહીંયાથી શેલ બી આવશે. એવી રીતે એ કર્તા ઉપર આધાર રાખે. બરાબર. હવે વાત કરીએ ટુ હેવ. તો ટુ હેવ એટલે પૂર્ણ ક્રિયા. તમામ પ્રકારની પૂર્ણ ક્રિયા માટે ફરજિયાત તમારે V3 જ લેવું પડે. V3 વગર ક્યારેય કોઈ પૂર્ણ ક્રિયા બને નહીં. હું એમ કહું કે મેં જમી લીધું છે, તો આઈ હેવ ઈટન. ઈટન જ મૂકવું પડે, પણ ઈટનને સહાયતા પૂરી પાડવી હોય, ઈટનને સહાયતા પૂરી પાડવી હોય તો તમારે ફરજિયાત શું મૂકવું પડશે? ફરજિયાત હેવ મૂકવું પડે. તો વર્તમાન કાળ હોય તો હેવ, હેઝ, ભૂતકાળ હોય તો હેડ, ભવિષ્યકાળ હોય તો શેલ હેવ અને વિલ હેવ. આ બધું કાળની અંદર આવશે. આ ચેપ્ટર, આ પોઈન્ટ બધા ક્લિયર હશે તો કાળ સમજવા એકદમ ઈઝી પડશે. બરાબર. તો તમામ પ્રકારની પૂર્ણ ક્રિયા હશે તો તમામ પ્રકારની પૂર્ણ ક્રિયા માટે આપણે V3 જ મૂકવાનું થશે. પછી આવે ટુ ડુ. તો ટુ ડુ જે છે એ સાદી ક્રિયા માટે, પણ એમાંય પાછો નિયમ છે. સાદી ક્રિયાનું નકાર, પ્રશ્નાર્થ કે પ્રશ્ન નકાર, નકાર, પ્રશ્નાર્થ કે પ્રશ્ન નકાર બનાવો તો અને તો જ ટુ ડુ ના રૂપો વપરાય. ભવિષ્યકાળના તો રૂપ છે નહીં. તો ભવિષ્યકાળમાં તો કે ત્યાં શેલ, વિલ જ આવશે. ત્યાં ખાલી શેલ અને વિલ જ આવશે.
પણ એ ટુ ડુ ના રૂપો ન કહેવાય. સાદી ક્રિયા વર્તમાન, સાદી ક્રિયા ભૂતકાળ, બસ ધેટ્સ ઇટ. બરાબર. તો આ થઈ ગયા ઓક્ઝિલરી વર્બ. જો યાદ રાખજો, જે મુખ્ય ક્રિયાપદો છે એને સહાયતા પૂરી પાડવા માટે ફરજિયાત પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ મૂકવા પડે ને મૂકવા જ પડે, તો જ ઈ ખરેખર મુખ્ય ક્રિયાપદનો અર્થ સરે. નો ડાઉટ કે વાક્યની અંદર ક્રિયાપદનો જે મુખ્ય પાર્ટ છે એ લેક્ઝિકલ વર્બ જ છે, મેઇન વર્બ જ છે, કારણ કે એ જ કંઈક થાય છે, ઉભાવાર્થ દર્શાવવાનો છે. પણ એ કોઈ દી એકલા આટુલા ન મૂકી શકાય. એને સહાયતા પૂરી પાડવા માટે ફરજિયાત એની સાથે પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ, એટલે કે પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બમાં ચાલુ ક્રિયા હોય તો ટુ બી ના, પૂર્ણ ક્રિયા હોય તો ટુ હેવ ના, અને સાદી ક્રિયા હોય તો ટુ ડુ ના રૂપો મૂકવા પડે ને મૂકવા જ પડે, તો જ એનો અર્થ સરે. આ આખા કાળનો સાર. આટલું તમે સમજે ને એટલે લગભગ કાળ તમારે ક્લિયર થઈ ગયા. હવે આવે છે મોડેલ ઓક્ઝિલરી. મોડેલ ઓક્ઝિલરી વિશેષ પરિસ્થિતિમાં વપરાતા શબ્દો છે, એટલે કે વિશેષ પરિસ્થિતિની અંદર વપરાતા વિશેષ ક્રિયાપદો ગણી શકાય. હવે આ વિશેષ પરિસ્થિતિ એમ થાય કે સાહેબ કેવી હોય? કદાચ તમે ક્ષમતા દર્શાવો તો એ બી વિશેષ પરિસ્થિતિ કહેવાય. વર્તમાન હોય તો આઈ કેન, ભૂતકાળ હોય તો આઈ કુડ. પણ તમને એમ થાય કે ભાઈ ચાલો મારે તમને આશીર્વાદ આપવા છે, મારે કોઈ સંભાવના દર્શાવી છે, તો એના માટે મે માઇટ વપરાય. પછી એમ થાય કે ભાઈ એવા વાક્ય કે તરંગી વાક્ય રચના. તરંગી એટલે કે આઈ વુડ બી અ બર્ડ. તો એ બધું ભવિષ્યકાળ, એટલે તરંગી એટલે જે શક્ય નથી, આમ કહેવાય ફાંકા ફોજદાર, એને તરંગી વાક્ય રચના કહેવાય. તો તરંગી વાક્ય રચના દર્શાવવા માટે પણ મોડેલ ઓક્ઝિલરી, કારણ કે વિશેષ પરિસ્થિતિ કહેવાય. આ સિવાય આપણા ફરજમાં આવે, કોઈ વસ્તુ ફરજિયાતપણે હોય, આપણી ટેવ બી તમે લઈ લો, આ બધી વિશેષ પરિસ્થિતિ છે. એટલે ક્ષમતા, સંભાવના, આશીર્વચન, ટેવ, ફરજિયાતપણું કે ફરજ કે તરંગી, આ બધા જે છે ને આપણે મોડેલ ઓક્ઝિલરી વર્બ કહેવાય. એ બધું દર્શાવવા માટે, એટલે કેન છે, કુડ છે, મે છે, માઇટ છે, શુડ છે, ઓટ ટુ છે, મસ્ટ છે, હેવ ટુ, હેઝ ટુ, આ બધા મોડેલ ઓક્ઝિલરી વર્બ કહીશું. અને એની પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. આ મોસ્ટ એમપી પોઈન્ટ છે, યાદ રાખજો. ભૂતકાળ હોય તોય ભલે ને ભવિષ્યકાળ હોય તોય ભલે, વર્તમાન કાળ હોય તોય ભલે ને ભૂતકાળ હોય તોય ભલે, ક્રિયાપદનું મૂળ રૂપ જ મુકાય. પણ પેસિવ કરો ને તો તમારે BV3 મૂકવું પડશે. એ પેસિવના નિયમોમાં આવશે. બરાબર. એક્ટિવ અને પેસિવની જે વાક્ય રચના છે એ ત્યારે આપણે ક્લિયર કરીશું કે આ બધા મોડેલ ઓક્ઝિલરી કહેવાય. અને જો ક્રિયાપદ વગરનું વાક્ય હોય તો ફરજિયાત મોડેલ ઓક્ઝિલરી સાથે બી મૂકવાનું થાય. શું મૂકવાનું થાય? બી મૂકવાનું થાય. મનો કે હું કેમ હી શુડ બી હિમ, એ જ હોવો જોઈએ. હી શુડ બી અ ડોક્ટર, તે ડોક્ટર હોવો જોઈએ. ક્રિયાપદ નથી. બટ હું એમ કહું આ યુ શુડ રીડ, તો રીડ ક્રિયાપદ છે. યુ શુડ રીડ, તો રીડ ક્રિયાપદ છે એટલે શુડ આવે. બરાબર. બટ કોઈ ક્રિયાપદ ન હોય તો હી શુડ બી અ ડોક્ટર, તો એક ડોક્ટર હોવો જોઈએ. તો આ બધું આપણે ડિટેલમાં આગળ ભણવાનું છે. અત્યારે ખાલી આપણે ઇન્ટ્રો જે છે એ લઈએ. પછી આવે માર્જિનલ. માર્જિનલનો મતલબ એવો થાય કે જેને નકાર વાક્યમાં સીધું જ નોટ તમે મૂકી શકો. અંગ્રેજીની અંદર આવા ક્રિયાપદો છે કે જે ત્રણ જ છે, જો કે યુઝડ ટુ, નીડ અને ડેર. તમે એના પછી ડિરેક્ટલી તમે નોટ જે છે એ મૂકવું હોય તો મૂકી શકો. એને આપણે માર્જિનલ ઓક્ઝિલરી વર્બ તરીકે ઓળખવામાં આવે છે. કેવા? માર્જિનલ ઓક્ઝિલરી વર્બ તરીકે ઓળખવામાં આવે છે. બસ આ થઈ ગયા ક્રિયાપદો. જે મેઇન વર્બ છે, બરાબર, લેક્ઝિકલ વર્બ, એ મેઇન વર્બ કહેવાય. પછી ઓક્ઝિલરી. ઓક્ઝિલરીના ત્રણ પ્રકાર. કયા કયા? તો કે પ્રાઇમરી, જેમાં ટુ બી, ટુ હેવ અને ટુ ડુ. પછી મોડેલ ઓક્ઝિલરી, તો મોડેલ ઓક્ઝિલરી બધા સમજાવ્યા. અને માર્જિનલ ઓક્ઝિલરી વર્બ. તો આ ત્રણ, આ બધી વસ્તુ કાળ ઉપર ચાલશે. કાળ જ્યારે ચાલશે ને ત્યારે બધી વસ્તુ આની ઉપર જ ચાલશે. હવે એના પછીનો પાર્ટ આપણે સમજીએ એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે શું? તો કે વિશેષણો, કે આપણે નામ અથવા તો સર્વનામ જોયા. ઈ નામ અને ઈ જ સર્વનામની જ્યારે તમારે કંઈક વિશેષતા દર્શાવવાની હોય, એ વિશેષતા દર્શાવવા માટે આપણે એને વિશેષણ તરીકે ઓળખીએ છીએ.
એ બધા આપણા માટે શું બનશે? વિશેષણ કહેવાય. ટૂંકમાં નામ કે સર્વનામને વધારે આઈડેન્ટિફાય કરે અથવા તો અર્થ જે છે એ વધારે, કોઈ પણ શબ્દનો અર્થ વધારે. હું તમને એક્ઝામ્પલ આપીને કહું કે શી ઇઝ અ બ્યુટીફુલ વુમન. તો અહીંયા આગળ તમે જુઓ કે વુમન શબ્દ નાઉન છે. હવે એનો અર્થ કયા શબ્દે વધાર્યો? તો કે બ્યુટીફુલ. હું એમ કહું કે હી ઇઝ રીચ, તો રીચ શબ્દનો અર્થ જે છે, સોરી, હી શબ્દનો અર્થ જે છે એ કોણે વધાર્યો? તો કે રીચે વધાર્યો. કોણે વધાર્યો? રીચ શબ્દ એ વધાર્યો. હું એમ કહું હી હેઝ અ બિગ હાઉસ, તો હાઉસ શબ્દનો અર્થ કોણે વધાર્યો? તો કે બિગ. તો અહીંયા આગળ એડજેક્ટિવ એટલે કે જે નામ અથવા તો સર્વનામને વધારે આઈડેન્ટિફાય કરે. હવે એના ઉપયોગ પ્રમાણે તમે એના બે પ્રકાર ગણી શકો. એના ઉપયોગ પ્રમાણે કે એની પહેલા આવે કે એની પછી આવે. તો એના બેઝ ઉપર બે છે. એક એટ્રીબ્યુટિવ યુઝ કહેવાય કે જે વિશેષણ નામની પહેલા મુકાય. તમે નામ લખો અને નામની પહેલા જ્યારે એ વિશેષણ મૂકો તો એને એટ્રીબ્યુટિવ યુઝ કહેવાય. સમજાવું. હી હેઝ અ રેડ પેન. રેડ પેનની પહેલા તમે રેડ મૂકો તો પેનની પહેલા એટલે નાઉનની પહેલા આવ્યું તો એને એટ્રીબ્યુટિવ યુઝ કહેવાય. હવે અહીંયા આગળ હિયાન વોઝ એન ઇન્ટેલિજન્ટ બોય, બોયની પહેલા આવ્યું ઇન્ટેલિજન્ટ એટલે એને આપણે શું કહીશું? એટ્રીબ્યુટિવ યુઝ કહેવાય. બરાબર? શું કહેવાય? એટ્રીબ્યુટિવ યુઝ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે આપણે કે ભાઈ નામની પછી આવે તો એને પ્રેડિકેટિવ કહેવાય. જે નામની પહેલા ન મુકાય પણ ક્યારે મુકાય? પાછળ અથવા તો છેલ્લે મુકાય. જો ધ પેન વોઝ રેડ, તો પેન અહીંયા છે અને રેડ જે છે એ પાછળ આપી દીધું. એક્ઝેક્ટ નહીં ધ પેન રેડ વોઝ એવું ન હોય, પણ ટૂંકમાં નામની પહેલા ન મુકાય, નામની પછી ગમે ત્યારે મુકાય. ગમે ત્યારે મુકાય એ એના વાક્ય રચના ઉપર ડિપેન્ડ કરે. હિયાન વોઝ ઇન્ટેલિજન્ટ, તો હિયાન માટે ઇન્ટેલિજન્ટ શબ્દ લાસ્ટમાં છે. તો અહીંયા આગળ આ બધા જે શબ્દ છે એને આપણે પ્રેડિકેટિવ યુઝ કહેવાય. કયા યુઝ કઈ તરીકે ઓળખીશું? પ્રેડિકેટિવ યુઝ તરીકે આપણે એને ઓળખાવીશું. હવે જે એડજેક્ટિવ છે એવું જ એડવર્બ છે. ફેર ખાલી એટલો છે. એડજેક્ટિવ શું કરશે? તો કે જે નામ અથવા તો સર્વનામને વધારે આઈડેન્ટિફાય કરશે. જ્યારે એડવર્બ જે છે એ ક્રિયા હશે એને વધુ આઈડેન્ટિફાય કરશે. ક્રિયાનો અર્થ વધારે અને ક્રિયા વિશેષણ કહેવાય. એક એવું નહીં, ક્રિયા, પ્રિપોઝિશન, કંજક્શન, નાઉન, પ્રોનાઉન, ઇવન વાક્યની પણ વિશેષતાઓ તમે એની અંદર લઈ શકો છો. અહીંયા આગળ જો હી વોક્સ ક્વિકલી, અહીંયા આગળ તમને ક્વિકલી શબ્દ આપ્યો. હી વિલ કમ ટુમોરો, ક્વિકલી. તો આ દોડે છે એ ક્વિકલી થયું, પણ એ કઈ ક્રિયાને વધારે આઈડેન્ટિફાય કરે છે? તો કે વોકની. ટુમોરો શબ્દ જે છે કમની ક્રિયાને આઈડેન્ટિફાય કરે છે. યસ્ટરડે છે તો કે રેનની ક્રિયાને આઈડેન્ટિફાય કરે છે. કઈ? રેનની, એટલે કે દોડવું. તો અહીંયા આગળ એવા શબ્દો કે જે ક્રિયાના અર્થમાં વધારો કરે. કોના અર્થમાં? ક્રિયાના અર્થમાં વધારો કરે એને આપણે ક્રિયા વિશેષણો તરીકે આપણે ઓળખીશું. એવો એક પ્રશ્ન આપણે જોઈએ. ઇફ યુ વોક બેકવર્ડ યુ મે ફોલ એન્ડ ટ્રીપ. બિન સચિવાલયમાં બેઠો પ્રશ્ન પૂછાયેલો છે, જે કેન્સલ્ડ એક્ઝામ હતી. તમને ફાઇન્ડ આઉટ એડવર્બ એવું જ કીધું છે, ફાઇન્ડ એડવર્બ. તો અહીંયા આગળ ખબર પડી જાય કે બેકવર્ડ જે છે એ કોનો અર્થ વધારે? વોકનો. તો રાઈટ આન્સર થઈ ગયો બેકવર્ડ. ક્લિયર? તો આને આપણે શું કહીશું? એડવર્બ તરીકે ઓળખીશું. એના પછી આવે પ્રિપોઝિશન. પ્રી એટલે પહેલા અને પોઝિશન એટલે સ્થિતિ. એટલે કે નાઉન અને પ્રોનાઉનની પહેલા મુકાય અને સંબંધ પ્રસ્થાપિત કરવાનું કામ કરે એને આપણે પ્રીપોઝિશન કહેવાય. જો ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, તો ઓન શબ્દથી બુક અને ટેબલ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત થયો કહેવાય. ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ, તો અંડર શબ્દથી કેટ અને ટેબલ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત થયો કહેવાય. મનન ઇઝ બિહાઇન્ડ ધેટ ટ્રી, તો બિહાઇન્ડ શબ્દથી મનન અને ટ્રી વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત થયો કહેવાય. તો જ્યારે તમે કોઈ એક નામનો સંબંધ બીજા નામ સાથે પ્રસ્થાપિત કરો છો અને એની પહેલા મૂકો છો એના આપણે પ્રિપોઝિશન્સ તરીકે ઓળખીશું. એના પછી છે કંજક્શન.
કંજક્શન એટલે પંડિત, પંડિત એટલે જોડવાનું કામ કરે. શું કરે? બે કે તેથી વધુ નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, વાક્ય બધાને જોડવા માટે વપરાય કંજક્શન કહેવાય. કિયાન એન્ડ અવ્યાન, એન્ડ થી બે શબ્દ જોડાણ. યાન ગેવ મી અ બુક એન્ડ એન ઇંકપોટ, તો અ બુક ઇંકપોટ. બે નામ જે છે જોડાણ. વૃષ્ટિ વેન્ટ ટુ સી હિમ બટ હી વોઝ નોટ ધેર. જો બે નામને જોડવાનું કામ કરે. શું કરે છે? બે નામને જોડવાનું કામ કરે. એકને બીજા સાથે જોડે. શું કરે? એકને બીજા સાથે જોડે. તો જેને જોડે એના માટે આ શબ્દ જે છે એ મુકાય. એને શું કહેવાય? આપણે કંજક્શન તરીકે ઓળખવામાં આવે છે, કે જે જોડવાનું કામ જે છે એ કરે એને આપણે કંજક્શન કહેવાય. પછી આર્ટિકલ છે, જેને આપણે વાક્યની અંદર નાઉન કે પ્રોનાઉન હોય એને કાં તો નિશ્ચિત કરે, કાં તો અનિશ્ચિત કરે, અથવા તો સીમિત કરે. એને તમે આર્ટિકલ કહી શકો, ડિટરમાઇન કરી શકો. છે બંને એક, પણ થતાય બે અલગ લેવાના. આર્ટિકલ્સ જે છે એ ડિટરમાઇનર કહેવાય, પણ ડિટરમાઇનર આર્ટિકલ ન કહેવાય. ફરી વખત, આર્ટિકલ ડિટરમાઇનર કહેવાય, પણ ડિટરમાઇનર આર્ટિકલ ન કહેવાય. કારણ કે આર્ટિકલની અંદર ફિક્સ જ છે એ એન્ડ ધ, આ નિશ્ચિત કરવાનું કામ કરે. પણ ડિટરમાઇનરમાં એ એન્ડ ધ આવે, સમ, મેની, ઓલ, ફ્યુ, જે નક્કી કરે, નિશ્ચિત કરે, એ બધા આ જે છે ને આપણે ડિટરમાઇનર તરીકે ઓળખીએ. મોડર્ન ઇંગ્લિશની અંદર આપણે ડિટરમાઇનર કહીએ છીએ, પણ આર્ટિકલ છે, યાદ રાખજો. બરાબર. અને નવમો ટાઈપ છે ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન એટલે શું? વાક્યમાં કોઈ પણ પ્રકારનો ગ્રામેટિકલ બેકગ્રાઉન્ડ નથી, એટલે કે વ્યાકરણીય મોભો ધરાવતો જ નથી, ગ્રામર છે જ નહીં. પણ જ્યારે તમે કંઈક એવા આવેગ આવી જાય, આવેગ કયા? તો કે બહુ શોખ થઈ ગયો, બહુ ઉત્સાહ આવી ગયો, બહુ આમ કહેવાય ને કે બહુ દુઃખ થયું હોય, ત્યારે આપણા મોઢામાંથી જે શબ્દો નીકળી પડે એ બધા આપણા માટે ઇન્ટરજેક્શન્સ કહેવાય. એમ કે આઉચ, ધેટ હર્ટ્સ, વાગ્યું હોય તો આપણે કહેતા આઉચ. ઇંગ્લિશ વાળા આવું કે, બાકી ગુજરાતીમાં શું બોલે ખબર. હાય, હાવ આર યુ. હાય શબ્દનું કોઈ ગ્રામેટિકલ બેકગ્રાઉન્ડ નથી. વેલ, આઈ ડોન્ટ નો, વેલ શબ્દ પણ યાદ રાખજો. વેલ શબ્દ પણ યાદ રાખજો. આઈ ડોન્ટ નો. છેલ્લે જે કે એ બધું શું કહેવાય? ઇન્ટરજેક્શન્સ કહેવાય. ઇન્ટરજેક્શન્સ એટલે કે જે વાક્યની અંદર ગ્રામેટિકલ નથી, ગ્રામેટિકલ બેકગ્રાઉન્ડ નથી, પણ એ શું છે? ગ્રામેટિકલ બેકગ્રાઉન્ડ નથી, પણ જ્યારે મોઢામાંથી શબ્દો નીકળી જાય એને આપણે ઇન્ટરજેક્શન્સ કહેવાય. આ 9 પાર્ટ્સ થી કોઈ પણ, આ 9 પાર્ટ જે આપણે સમજે ને એમાંથી જ કોઈક વાક્ય બનતું હોય. બરાબર. પણ એવું જરૂરી નથી કે બધા 9 હોય, પણ આપણે એકથી સમજીએ. માનો કે હું એમ કહું વેલ, તો વેલ જે છે ઇન્ટરજેક્શન્સ કહેવાય. શી જે છે એ પ્રોનાઉન્સ કહેવાય. એન્ડ જે છે એ કંજક્શન કહેવાય. માય અગેન પ્રોનાઉન કહેવાય. યંગ જે છે એ એડજેક્ટિવ કહેવાય. બરાબર. જોન તો કે નાઉન કહેવાય. વોક તો કે વર્બ કહેવાય. ટુ તો કે પ્રિપોઝિશન કહેવાય. સ્કૂલ તો કે નાઉન કહેવાય. સ્લોલી તો કે એડવર્બ કહેવાય. અહીંયા આગળ મેં બધા જે છે એક વાક્યની અંદર સમાવવા પ્રયત્ન કર્યા. વેલ, શી એન્ડ માય યંગ જોન વોક ટુ સ્કૂલ સ્લોલી. એટલે કે બધા 9 પાર્ટ્સને એક જ વાક્યમાં, પણ જરૂરી નથી કે કોઈ એક વાક્યની અંદર બધા 9 પાર્ટ્સ આવી જાય. એ તો ડિપેન્ડ કરે છે વાક્યના પ્રકાર ઉપર. ઘણી વખત એવું બને કે એક જ પાર્ટ હોય એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પાર્ટ તરીકે આવતા હોય. બરાબર. તો એ આપણે જોઈએ. સપોઝ અહીંયા આગળ હું તમને એમ કહું વર્ક જે છે એ નાઉન તરીકે આવે ને વર્બ તરીકે આવે, તો હું એમ કહું માય વર્ક ઇઝ ઇઝી, તો એ વખતે આ વર્ક જે છે એ પાછો બને નાઉન જ તે. પણ હું એમ કહું આઈ વર્ક ઇન લંડન, તો એ વખતે વર્ક જે છે એ બને ક્રિયાપદ. એટલે એક જ શબ્દ વાક્યમાં અલગ જગ્યાએ અલગ રીતે મુકાય તો એનો પાર્ટ્સ બદલાઈ જાય. સિમિલરલી હું એમ કહું બટ, બટ કંજક્શન એ છે જોન કેમ બટ મેરી ડિડન્ટ કમ, તો એ વખતે એ વાક્યને જોડવાનું કામ કરે છે. પણ ઘણી વખત સંબંધ પ્રસ્થાપિત કરે એટલે પ્રિપોઝિશન કહેવાય. એવરીવન કેમ બટ મેરી, એટલે મેરી સિવાયના બધા આવ્યા, તો એને સંબંધ પ્રસ્થાપિત કર્યો કહેવાય.
એવી રીતે વેલ શબ્દ છે તો એ એડજેક્ટિવ કહેવાય, ઇવન એડવર્બ કહેવાય. લ્યો ને હું ત્યાં સુધીનું તમને કહું, એડવર્બ કહેવાય. આર યુ વેલ તો યુ નો અર્થ વધારે એટલે એડજેક્ટિવ. અહીંયા આગળ શી સ્પીક્સ વેલ એટલે એડવર્બ કહેવાય. શું કહેવાય? એડવર્બ કહેવાય. પછી એ વેલ ધેટ ઇઝ એક્સપેન્સિવ તો એ વખતે આપણે વારું તો મોંઘું છે તો ઇન્ટરજેક્શન્સ કહેવાય. એ રીતે આફ્ટરનૂન શબ્દ છે એ નાઉન નહીં કહેવાય. વી એટ ઇન ધ આફ્ટરનૂન તો ઈ આફ્ટરનૂન નાઉન તરીકે છે. હવે એ જ આફ્ટરનૂન જે છે એડજેક્ટિવ બને. વી હેડ આફ્ટરનૂન ટી તો ટી ની પહેલા મુકાય તો એ વખતે શું બને? એડજેક્ટિવ. એટલે જરૂર નથી કોઈ ગોખી નહીં નાખવાનું કે ભાઈ આ છે એ આ જ શબ્દ માટે આવે. કોઈ ગોખવાની જરૂર નથી, બરાબર? કોઈ ગોખવાની જરૂર નથી. વાક્યમાં કઈ રીતે યુઝ થયેલો છે એના ઉપર સંપૂર્ણ આધાર રહેશે. વાક્યમાં કઈ રીતે યુઝ થયેલો છે એના ઉપર સંપૂર્ણ આધાર રહેશે. તો આ હતા પાર્ટ્સ ઓફ સ્પીચ. એક વાક્ય બનવા માટે આમાંથી કોઈને કોઈનો ઉપયોગ થયો હોય. ક્લિયર? તો ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે આના બેઝડ ઉપર જ આગળ જે છે એ બધા અંગ્રેજીની અંદર પોઈન્ટ્સ જે છે એ ક્લિયર થશે. તો આઈ હોપ યુ ઓલ એન્જોય ધ સેશન. મળીએ નેક્સ્ટ ટોપિક સાથે નવા સેશનમાં. ટિલ ધેન ટેક કેર, બાય, આવજો. જય શ્રી રામ.